નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે પ્રકરણ 10 ના MCQ 101 થી 125 નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે છેલ્લા જે 25 MCQ છે 126 ટુ 150 એનો અભ્યાસ કરી લઈએ. 126 નંબરનો MCQ જુઓ. આમાં અન્ય અધિકતમો કરતા મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બમણી હોય છે. હવે એના માટે તમારે આ યાદ રાખવાનું 126 માં કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બરાબર 2 ગુણ્યા કોઈ પણ ગૌણ અધિકતમ તમે લ્યો, ગૌણ અધિકતમની પહોળાઈ, કોઈ પણ ગૌણ અધિકતમ તમે લ્યો એની પહોળાઈ. કેમ? તો કે મધ્યસ્થ અધિકતમની પહોળાઈ 2 લેમ્બડા બાય a છે, જ્યારે ગૌણ અધિકતમની પહોળાઈ લેમ્બડા બાય a છે. એટલે લેમ્બડા બાય a ગૌણ અધિકતમની પહોળાઈ અને 2 લેમ્બડા બાય a એ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ થશે. પછી માઇક્રોસ્કોપ ઓબ્જેક્ટિવના ન્યુમેરિકલ એપર્ચરનો SI એકમ. જો આ બહુ કોમન સેન્સનો સવાલ છે, પણ ઘણીવાર આવા સવાલો પૂછાય ત્યારે આપણને કન્ફ્યુઝન થતું હોય. હવે તમને ખબર છે કે ન્યુમેરિકલ એપર્ચર બરાબર n ઇન્ટુ સાઇન બીટા. તો n જે છે વક્રી ભવનાંક છે, સાઇન બીટા જે છે એ તો પોતે એકમ રહિત જ છે. એટલે આને કોઈ એકમ ન હોય, આને કોઈ એકમ ન હોય, એટલે n ઇન્ટુ સાઇન બીટા કેવું થશે? એકમ રહિત. એટલે કે ન્યુમેરિકલ એપર્ચર જે છે એ પણ કેવું થશે? એકમ રહિત. એટલે એનો જવાબ આવશે એકમ રહિત છે એમ. પછી ફ્રેનલ અંતર જે છે એ કોના સમપ્રમાણમાં હોય એવું આપણને પૂછ્યું છે. તો 128 ફ્રેનલ અંતરને આપણે ZF કહીએ છીએ, અને ZF જે છે એ થશે a² બાય લેમ્બડા, અને આના પરથી ZF ચલે છે 1/લેમ્બડા થાય. તો તરંગ લંબાઈના જ વિકલ્પો છે. જો તરંગ લંબાઈ સાથે ફ્રેનલ અંતર કેવી રીતે બદલાય છે એના જ પ્રશ્નો છે. તો એ તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં છે એવો એનો જવાબ આવે. પછી એનું એ જ સમીકરણ આના પરથી તમે જો બીજું આમેય લખી શકો કે આના પરથી ZF ચલે છે a², જો અચળ તરંગ લંબાઈ હોય તો એકનો એક પ્રકાશ રાખી સ્લિટની પહોળાઈ વધારવામાં આવે તો એ વધે એટલે ફ્રેનલ અંતર પણ વધશે. એટલે ફ્રેનલ અંતરમાં વધારો થાય છે. એટલે આ બંને 128 અને 129 જે છે એ બંને આ એક જ ફોર્મ્યુલા પરના ક્વેશ્ચન્સ છે. પછી 130 નંબરનો પ્રશ્ન જુઓ. બ્રુસ્ટરે શોધી કાઢ્યું કે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય ત્યારે વક્રીભૂત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોય છે. એટલે તમને ફરીથી એક વખત ધ્રુવીભવન સમજાવી દઉં. 130 જે છે પરાવર્તનથી થતા ધ્રુવીભવન માટે આ ધારો કે માધ્યમ છે, અને અહીંયા આગળ હવા છે. ફોર એક્ઝામ્પલ, પ્રકાશનું એક કિરણ જે છે એ આમ ગતિ કરી અને સપાટી પર આપાત થયું. સપાટીને દોરેલો લંબ એ આમ થયો. તો આ કિરણ છે વક્રીભવન પામી અને આમ જશે, અને પરાવર્તન પામી આમ જશે. જો આ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય, જો આ કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત હોય તો આ ખૂણો જે છે એ હંમેશા 90 ડિગ્રીનો જ હોય. એટલે વક્રીભૂત કિરણ, આ કયું કિરણ થયું? વક્રીભૂત કિરણ. અને આ કયું થયું? સંપૂર્ણ તલ ધ્રુવીભૂત એટલે પરાવર્તિત કિરણ. એ બે વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. તો વક્રીભૂત અને પરાવર્તિત વચ્ચેનો ખૂણો કેટલો હોય? 90 ડિગ્રી. એટલે સી વિકલ્પ છે એ એનો જવાબ આવશે. સોડિયમ વેપર લેમ્પમાંથી ઉત્સર્જિત થયેલ પ્રકાશ
પહેલા એક સાંકડી સ્લીટમાંથી અને પછી એકબીજાથી નજીક રહેલી બે સમાંતર સ્લીટમાંથી પસાર થાય છે. પહેલી સ્લીટ એ બીજી બે સ્લીટને જોડતી રેખાના લંબ દ્વિભાજક પર આવેલી છે. જો કોઈક અવલોકનકાર આ બે સ્લીટ થકી લેમ્પ તરફ અવલોકન કરે તો તેને સતત પીળો બેન્ડ, સતત કાળો બેન્ડ, ક્રમિક પીળા અને કાળા બેન્ડ અને રંગીન વર્ણપટ એમાંથી શું દેખાશે? આ જે આખું છે, જો બહુ ટ્રિકી અને સરસ પ્રશ્ન છે. આ જે આખું વર્ણન કર્યું છે એ બીજું કાંઈ નહીં પણ યંગનો પ્રયોગ જ છે. આમાં બીજું કાંઈ કહેવા નથી માંગતા. આજે તમને વર્ણન કરેલું છે યંગના પ્રયોગમાં આપણે એક્ઝેક્ટ ઈ જ વર્ણન કરેલું છે. હવે તમે ટેક્સ્ટબુક ખોલી અને જો એ આકૃતિ જોઈ જાઓ, યંગના પ્રયોગની જે આકૃતિ છે, તો તમને એક્ઝેક્ટ જે અહીંયા વર્ણન લખ્યું છે એ જ પ્રમાણેની એ આકૃતિ છે. તો યંગનો પ્રયોગ જે છે એમાં પડદા પર શું મળે છે? તો કે શલાકાઓ. શલાકાઓ એટલે પટ્ટાઓ કે જેમાં અપ્રકાશિત અને પ્રકાશિત બંને હોય. એટલે ક્રમિક પીળા અને ક્રમિક કાળા બેન્ડ એટલે કે પટ્ટાઓ મળે, એ આનો જવાબ આવશે. એટલે ટૂંકમાં યંગના પ્રયોગનો જે આખો વર્ણન છે એની પ્રશ્ન બનાવી પ્રયોગ જે છે એને શબ્દોમાં લખી અને તમને ઓપ્શનમાં પૂછ્યું છે તે શું મળે, તો યંગના પ્રયોગમાં જે શલાકા મળે એના ઉપરથી એનો વિકલ્પ થઈ જશે. આ 131મો પ્રશ્ન છે. ગૌણ તરંગો માટે હાઇગેન્સનો સિદ્ધાંત ખાલી જગ્યા માટે વપરાય છે. જો આપણે હાઇગેન્સનો સિદ્ધાંત ભણ્યા ત્યારે જ એને આની ચર્ચા કરી હતી. હાઇગેન્સનો સિદ્ધાંત ધ્રુવીભવન ઘટના સમજાવવા વપરાતો નથી, વ્યતિકરણ સમજાવવા કે સંપાતીકરણ માટે નથી. હાઇગેન્સનો સિદ્ધાંત શાના માટે છે? ભૌમિતિક રીતે તરંગ અગ્રની નવી સ્થિતિ જાણવા માટે. તમને એક તરંગ અગ્ર રચાય છે, ત્યારબાદ પ્રકાશ જેમ જેમ આગળ વધતો જાય એમ તરંગ અગ્ર નવા છે એ રચાતા જ જાય. તો નવું તરંગ અગ્ર છે જૂનામાંથી કઈ રીતે રચાણું એ જાણવા માટે હાઇગેન્સનો સિદ્ધાંત વપરાય છે. અચ્છા, હાઇગેન્સનો સિદ્ધાંત તરંગની તમામ ઘટના સમજાવશે, વ્યતિકરણ એ સમજાવે, ધ્રુવીભવન એ સમજાવે, સંપાતીકરણ એ સમજાવે. પણ એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે હાઇગેન્સના સિદ્ધાંતનો? એ તરંગ અગ્રની નવી સ્થિતિ જાણવા માટે વપરાય છે. એટલે ઇન્ટેન્શનલી આ પ્રશ્ન મૂક્યો છે કે આ બધી તરંગની ઘટના છે, પણ હાઇગેન્સનો સિદ્ધાંત જે છે એ શેના માટે છે? તરંગ અગ્રની નવી સ્થિતિ જાણવા માટે. પછી પોલેરોઇડનો ઉપયોગ તલ ધ્રુવીભૂત તરંગના વિશ્લેષણ માટે થાય છે. આવા સ્ફટિકના એક પૂર્ણ પરિભ્રમણ દરમિયાન મહત્તમ તીવ્રતા કેટલી વાર જોવા મળે? તો હવે તમે જોજો, પ્રકાશ આપણે તલ ધ્રુવીભૂત લીધો છે. તો તલ ધ્રુવીભૂત પ્રકાશમાં આપણે એવું ભણ્યા છીએ કે પ્રકાશમાં જ્યારે મહત્તમ તરંગો પસાર થાય ત્યારે તમને એ ધ્રુવીભવન જોવા મળે. 133માં તલ ધ્રુવીભૂત પ્રકાશ જે છે એમાં ઈ સદિશો છે એ આમ દોલન કરતા હોય. તલ ધ્રુવીભૂત પ્રકાશ માટે આ ઈ સદિશો થયા. હવે તમે આના માર્ગની વચ્ચે ટુર્મેલિન પ્લેટ મૂકો, આ ટુર્મેલિન પ્લેટ મૂકી, બરાબર, અને આને આપણે કહીએ છીએ વિશ્લેષક. વિશ્લેષક તરીકે આપણે ટુર્મેલિન પ્લેટનો ઉપયોગ કર્યો. તો હવે ટુર્મેલિન પ્લેટની ધારો કે આ દગ અક્ષ છે, ટુર્મેલિન પ્લેટની આ જે છે એ દગ અક્ષ છે. તો હવે શું? હવે તમે આને રોટેટ કરો છો આમ, તો જ્યારે આ સ્થિતિમાં હોય ત્યારે અહીંથી જે તરંગો નીકળે એ બધા આવા જ નીકળશે, બરાબર. એટલે આ છે એ ઈ નું ઈ થયું, બરાબર. હવે તમે આને ફેરવો એટલે જેવી ક્રોસ થાય એટલે હવે આવા સદિશો તો નીકળી નથી શકવાના, કેમ કે એની દગ અક્ષ તો સમાંતર નથી. તો એ વખતે તીવ્રતા છે એ શૂન્ય થાય. તો થીટા બરાબર 0 હોય ત્યારે તીવ્રતા I મળે, એટલે I બરાબર I0 મળે. પછી તમે ફેરવતા જાઓ 10 ડિગ્રી, 20 ડિગ્રી, 30 ડિગ્રી, 40 ડિગ્રી, એમ તીવ્રતા શૂન્ય જ રહે. જેવું આ ફરીને પાછું 180 ડિગ્રી તમે ફેરવો એટલે આ ભાગ છે એ નીચે આવી જાય ને આ ભાગ છે ઉપર આવી જાય, પણ દગ અક્ષ તો આમ જ છે. એટલે ફરી પાછી તીવ્રતા છે I0 મળે અને પાછું પરિભ્રમણ પૂરું કરો એટલે પાછી તીવ્રતા છે એ ઘટીને શૂન્ય થઈ જાય. એટલે એક ભ્રમણ દરમિયાન 2 વખત તીવ્રતા છે એ મહત્તમ મળશે. એટલે આમાં જવાબ આવે 2 વખત. એટલે આમ તો આપણે થિયરીમાં આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે તમે એનાથી પરિચિત હશો. પછી 134 નંબરનો પ્રશ્ન.
24 × 10⁻⁵ સેન્ટીમીટર પહોળાઈની સ્લિટ પર લંબરૂપે 600 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ આપાત કરવામાં આવે છે તો મધ્યસ્થ અધિકતમથી દ્વિતીય ન્યૂનતમનું કોણીય સ્થાન તો 134 એમાં દ્વિતીય ન્યૂનતમ માટે a ઇન્ટુ સાઇન થીટા બરાબર 2 લેમ્બડા, કેમ કે n ની કિંમત 2 લેવાની. therefore સાઇન થીટા બરાબર 2 લેમ્બડા બાય a બરાબર 2 ઇન્ટુ લેમ્બડા એ છે 600 નેનોમીટર એટલે 6 ઇન્ટુ 10⁻⁷ મીટર ડિવાઇડેડ બાય a 24 ઇન્ટુ 10⁻⁵ સેન્ટીમીટર અને મીટરમાં ફેરવો તો -7 થશે. તો આ 12/24 એટલે 1/2 અને 1/2 હોય તો થીટા કેટલો થાય 30 ડિગ્રી. સાઇન 1/2 હોય તો થીટા જે છે એ 30 ડિગ્રી, એટલે આમાં જવાબ આવશે 30 ડિગ્રી. સરસ એક્ઝામ્પલ છે, આવા પૂછાય છે નીટમાં, ઇમ્પોર્ટન્ટ ફોર નીટ. પછી આ આપણે ટેક્સ્ટબુકનું જ એક સેન્ટેન્સ લખેલું છે, વ્યતિકરણમાં ઉર્જા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે. તમે ટેક્સ્ટબુક વાંચો તો વ્યતિકરણ જ્યાં પૂરું થાય છે ત્યાં આપણે એવું લખ્યું છે કે જ્યાં સહાયક વ્યતિકરણ રચાય ત્યાં જે ઉર્જા આવી એ વિનાશક વ્યતિકરણમાં જ્યાં તીવ્રતા શૂન્ય થઈ ત્યાંથી આવે છે. એટલે વ્યતિકરણ દરમિયાન જે સરેરાશ તીવ્રતા પહેલે બધી મળી હતી એની બદલે તીવ્રતા જ્યાં પ્રકાશિત હોય ત્યાં વધે, અને વધે જે તીવ્રતા છે એ ક્યાંથી આવી, બાજુમાં જે અપ્રકાશિત છે ત્યાંથી. એટલે ઉર્જાની કે તીવ્રતાની માત્ર વહેંચણી થાય છે, પણ ગમે એ પ્રક્રિયામાં તમે તો એવું ભણી જ ગયા છો કે ઉર્જાનું સંરક્ષણ તો થાય જ. એટલે આમાં આપણે વિકલ્પો વાંચીએ, સહાયક વ્યતિકરણ થાય ત્યાં ઉત્પન્ન થાય, વિનાશકમાં નાશ પામે, આવો તો ક્યારેય શબ્દ વપરાય જ નહીં ઉર્જા માટે, એટલે બે તો ખોટા. બધા જ બિંદુ ઉત્પન્ન થાય શબ્દ પાછો ખોટો, એટલે આ વધારે વ્યાજબી છે કે ઉર્જાની ફરી વહેંચણી થાય અને ઉર્જાનું સંરક્ષણ થાય. પછી 136 નંબરનો પ્રશ્ન, એક રંગી પ્રકાશ સાથેના બે સ્લિટના પ્રયોગમાં સ્લિટથી અમુક અંતરે મૂકેલા પડદા પર શલાકાઓ મેળવવામાં આવે છે. હવે જો પડદાને સ્લિટ તરફ 5 સેન્ટીમીટર ખસેડવામાં આવે તો પહોળાઈમાં 30 માઇક્રોમીટરનો ફેરફાર થાય છે. જો બે સ્લિટ વચ્ચેનું અંતર 1 મિલીમીટર હોય તો તરંગ લંબાઈ કેટલી હશે. તો હવે આમાં ખાસ તો આપણે એ સમજવાનું છે 136માં પડદો સ્લિટ તરફ ખસે છે, આથી બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી માં ડી ઘટતું હોવાથી બીટામાં પણ ઘટાડો થાય. તો બીટામાં થતો ફેરફાર બરાબર ડેલ્ટા બીટા બરાબર કેટલો છે 30 માઇક્રોમીટર, તો તમને આપી જ દીધું છે. શલાકાઓની પહોળાઈનો ફેરફાર કેટલો ડેલ્ટા બીટા જેટલો. તો આના ઉપરથી ડેલ્ટા બીટા બરાબર લેમ્બડા ઇન્ટુ ડેલ્ટા ડી અપોન સ્મોલ ડી, બરાબર છે, ડી નો ફેરફાર છેદમાં ઈ. therefore લેમ્બડા બરાબર ડેલ્ટા બીટા ઇન્ટુ ડી અપોન ડેલ્ટા ડી, કેમ કે ફેરફાર આપણે કોને કરીએ છીએ, પડદાના અંતરમાં જ ફેરફાર કરીએ છીએ. તો ડેલ્ટા બીટા 30 ઇન્ટુ 10⁻⁻6 ઇન્ટુ ડી તમને આપ્યું છે 1 મિલીમીટર એટલે 10⁻³ મીટર ડિવાઇડેડ બાય ડેલ્ટા ડી એ કેટલું આપણે લીધું છે 5 સેન્ટીમીટર, 5 ઇન્ટુ 10⁻² મીટર. તો આની આપણે જો ગણતરી કરીએ તો એ આવે છે 6 ઇન્ટુ 10⁻⁷ મીટર
એટલે કે 600 નેનોમીટર. એ થશે 600 નેનોમીટર. એટલે સી વિકલ્પ છે એ એનો જવાબ આવશે. પછી એની પછીનો 137 નંબરનો પ્રશ્ન છે એ જુઓ. આપણે અગેન આવા ઘણા બધા કરી ગયા છીએ. જો કોઈ એક બિંદુએ સંપાત થતા બે તરંગની કળાનો તફાવત આટલો હોય તો પથ તફાવત કેટલો? તો અગેન કળા તફાવત 2π, તો પથ તફાવત લેમ્ડા, તો 5π/6 માટે કેટલો? તો એની મદદથી તમે જો ગણતરી કરો તો એ આવશે 3λ/5. એ આવશે 3λ/5. પછી 138 નંબરનો પ્રશ્ન. 500 નેનોમીટરના પ્રકાશ દ્વારા 1 ડિગ્રીના ખૂણે પ્રથમ અપ્રકાશિત શલાકા મળે છે, તો સ્લિટની પહોળાઈ કેટલી? પ્રથમ અપ્રકાશિત જે છે, પ્રથમ અપ્રકાશિત એટલે એનો અર્થ થયો પ્રથમ ક્રમનું ન્યૂનતમ. એ થશે પ્રથમ ક્રમનું ન્યૂનતમ. તો સ્લિટની પહોળાઈ મેળવવાની છે. તો આમાં 138 આ પણ સરસ પ્રશ્ન છે. પ્રથમ અપ્રકાશિત એટલે ન્યૂનતમ. પ્રથમ ન્યૂનતમ માટે a sin થીટા બરાબર લેમ્ડા. તો ધેરફોર a ગોતવાનું છે બરાબર લેમ્ડા અપોન sin થીટા. હવે થીટા બહુ નાનો છે એટલે થીટાની બદલે થીટા લઈ શકાય. લેમ્ડા બરાબર થીટા, કેમ કે sin થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા. તો લેમ્ડા આપ્યું છે 500 નેનોમીટર, 5 into 10⁻⁻7 મીટર. આ 1 ડિગ્રી છે, તો 1 ડિગ્રી ગુણ્યા પાઈના છેદમાં 180 રેડિયન આવું થયું. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ 0.0028 સેન્ટીમીટર આવું મળશે. મીટરમાં મળે, મીટરને તમે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો સી વિકલ્પ જે છે એ તમારે જવાબ મળશે. ત્યારબાદ 139 નંબરનો પ્રશ્ન. એ પહોળાઈની સ્લિટને સફેદ પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. જ્યારે એનું મૂલ્ય શું હોય ત્યારે લાલ રંગ માટે પ્રથમ ન્યૂનતમ 30 ડિગ્રીને મળશે, લેમ્ડા બરાબર 650 નેનોમીટર. તો જો અહીંયા સફેદ પ્રકાશ ને લાલ પ્રકાશ ને એવા બધામાં આપણે નથી પડતા. આપણે ખાલી જોવું છે કે એનું શું મૂલ્ય હોય ત્યારે લાલ રંગ માટેનું પ્રથમ ન્યૂનતમ. એટલે આપણા માટે જરૂરી શું છે? પ્રથમ ન્યૂનતમ જે આપેલું છે એ આપણા માટે સૌથી મોટી હિન્ટ છે. તો 139 નંબરનો પ્રશ્ન. પ્રથમ ન્યૂનતમ આની જેમ જ પ્રથમ ન્યૂનતમ માટે a sin થીટા બરાબર લેમ્ડા. તો એનું મૂલ્ય મેળવવાનું છે અગેન a બરાબર લેમ્ડા અપોન sin થીટા બરાબર. હવે આમાં થીટા 30 ડિગ્રી છે એટલે લેમ્ડા 650 એટલે 6.5 10⁻⁻7 ડિવાઇડેડ બાય sin 30 ડિગ્રી એટલે આ 6.5 10⁻⁻7 ડિવાઇડેડ બાય 1/2 એટલે આ 6.5 ગુણ્યા 2 એટલે 13 into 10⁻⁻7 મીટર થયું. એટલે 1.3 માઇક્રોમીટર. માઇક્રોમીટરમાં ફેરવો તો 1.3. એટલે બે જે છે 138 અને 39 બે એક જ સૂત્ર પરના એક જ પ્રકારના દાખલા, પણ પૂછવાની રીત જે છે એ બંનેની જુદી જુદી છે. પછી આ પણ જો વિવર્તન માટેનો જ છે. એક સ્લિટથી થતા વિવર્તનમાં પ્રથમ ક્રમનું ન્યૂનતમ અને પ્રથમ ક્રમના અધિકતમ માટે વિવર્તન કોણનો ગુણોત્તર. તો જુઓ 140 એમાં પ્રથમ અધિકતમ માટે a into sin થીટા 1 બરાબર a 3 એટલે 2 into 1 plus 1 λ/2 એટલે આ 3 λ/2 થયું. અને પ્રથમ ન્યૂનતમ માટે
એ સાઇન θ1 પ્રાઇમ કહીએ એને બરાબર લેમ્બડા, આપણને તો ખબર જ છે. તો ન્યૂનતમ ને અધિકતમનો ગુણોત્તર, તો આને આપણે 1 અને આને 2 કહીએ, તો 2/1 કરતા 2/1 કરતા એ સાઇન θ1 પ્રાઇમ ડિવાઇડેડ બાય એ સાઇન θ1 બરાબર લેમ્બડા અપોન 3 લેમ્બડા બાય 2. એટલે આ કેટલું થશે 2/3. કેટલું થશે 2/3. અને સાઇન થીટા નિયરલી ઇક્વલ ટુ થીટા થાય, તો θ1 પ્રાઇમ ડિવાઇડેડ બાય θ1 બરાબર 2/3 થશે. 2/3 થશે. આ આપણો જવાબ થયો. એટલે આ પણ ઇમ્પોર્ટન્ટ નીટ માટે. નીટમાં મોટા ભાગે આવા ટ્રિકી પ્રશ્નો કન્સેપ્ચ્યુઅલ હોય એવા જ પૂછાય છે. પછી 141 નંબરની આકૃતિ જે છે એ બહિર્ગોળ લેન્સ પર આપાત થતું કિરણ જૂથ દર્શાવ્યું છે. હવે આવા અમે એક એક્ઝામ્પલ નમૂના પૂરતું અહીંયા મૂક્યું છે એટલા માટે કે તમે એ જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે એ બાબતને તમે થોડી હાઇલાઇટ કરો અને એ જેટલી આકૃતિઓ છે એ બધી જોઈ લો. એટલે આના માટે તમારે ટેક્સ્ટ બુક જે છે એનું પેજ નંબર સાથે તમને કહી દઉં 358 એમાં 10.7b ફિગર જે છે એ આપણો જવાબ આવશે. આ બહિર્ગોળ લેન્સમાંથી જે તરંગ અગ્ર નીકળે એ તરંગ અગ્ર છે એ આવું હોય છે. આ બહિર્ગોળ લેન્સમાંથી નીકળેલું તરંગ અગ્ર છે, પણ આવું અરીસા માટે આપેલું છે અને બીજા લેન્સ માટે પણ આપેલું છે. એટલે આ એ દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ. આ કોર્નર એમસીક્યુ છે. આવા એમસીક્યુ બહુ રેર પૂછાય છે, પણ જ્યારે પૂછાય ત્યારે તમને એક્ઝેક્ટ ખબર હોવી જોઈએ કે જવાબ શું આવે. તો આના માટે ટેક્સ્ટ બુકનું પેજ નંબર 358 ઉપર આપેલી તમામ આકૃતિઓ છે એ જોઈ લેવી. આ તો એક મેં નમૂના પૂરતું અહીંયા મૂક્યું છે, બાકી તો આવા ઘણા બધા પૂછાઈ શકે. પછી યંગના પ્રયોગમાં જેમ શલાકાનો ક્રમ વધતો જાય તેમ પ્રકાશિત શલાકાની તીવ્રતા અને પહોળાઈના વિકલ્પો છે. તીવ્રતા પહોળાઈ એની જ રહે, તીવ્રતા પહોળાઈ વધે, તીવ્રતા પહોળાઈ ઘટે, તીવ્રતા વધે અને પહોળાઈ એની રહે. તો આમાં જેટલી યંગના પ્રયોગમાં જેટલી પ્રકાશિત શલાકાઓ મળે તમામ પ્રકાશિત જ રહેશે. દરેકની ઇન્ટેન્સિટી સરખી હશે ને કેટલી હશે 4I0. આપણે આવું ભણ્યા છીએ કે પ્રકાશિત હોય તો એની તીવ્રતા કેટલી હોય તમામની 4I0 હશે, અને અપ્રકાશિત હોય એ તમામની કેટલી હશે, અપ્રકાશિત હોય તમામની કેટલી હશે તીવ્રતા 0. એટલે તમામની તીવ્રતા સરખી રહે અને તમામ માટે વિડ્થ કેટલી છે લેમ્બડા કેપિટલ ડી બાય સ્મોલ ડી. એટલે નહીં તીવ્રતામાં ફેર પડે કે નહીં પહોળાઈમાં ફેર પડે. એટલે જેમ તમે ક્રમ વધારો ઘટાડો એનાથી કાંઈ ફેર નહીં પડે, તીવ્રતા અને પહોળાઈ એની એ જ રહેશે. પછી 143 નંબરનો પ્રશ્ન, અગેન આપણે આવો એક આગળ 1 થી 25 પ્રશ્નો જે કર્યા એમાં તો આવો આવી જ ગયો છે, પણ ફરીથી આ તમને કરાવી દઉં કેમ કે આ જે છે અગેન નીટ માટે ઇમ્પોર્ટન્ટ અને જેઈ માટે પણ, નીટ જેઈ બંને માટે ઇમ્પોર્ટન્ટ. તો 143 એનું સોલ્યુશન, લેમ્બડા જેટલી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના બે સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ લેમ્બડા પદ તફાવત છે ત્યાં તીવ્રતા કે એકમ છે. એટલે લેમ્બડા પથ તફાવત માટે I બરાબર 4I0 થશે, કેમ કે એના માટે કળા તફાવત કેટલો થયો 2π રેડિયન જેટલો. અને લેમ્બડા બાય 3 પથ તફાવત માટે ધારો કે આને આપણે શું કીધું છે કે કીધું છે. ધારો કે તીવ્રતા I હોય તો એ 4I0 cos સ્ક્વેર phi by 2 થાય. હવે આપણે જૂનું જે કરતા હતા એમ જ તે લેમ્બડા જો કળા તફાવત હોય પદ તફાવત તો કળા તફાવત 2π, તો લેમ્બડા બાય 3 માટે કેટલો, તો phi જે છે એ આપણા માટે આવશે 2π by 3, 2π by 3 થશે. તો એ કિંમત આપણે અહીંયા મૂકવી પડે. therefore I બરાબર 4I0
cos સ્ક્વેર phi 2 pi by 3 into 2 એટલે 2 કેન્સલ એટલે આ કેટલું થયું 4i0 cos સ્ક્વેર 2 pi by અથવા તો pi by 3 બરાબર 4i0 cos pi by 3 એટલે 1/2 એનો સ્ક્વેર એટલે 4i0 into 1/4 અને 4i0 તો k છે આ કેટલું થાય k by 4 એટલે જવાબ આવશે k by 4 આપણે લેમ્બડા by 2 લેમ્બડા by 3 અને 2 લેમ્બડા by 3 એમ ત્રણ પદ તફાવત માટે k ના સ્વરૂપમાં જવાબ શું હોય એવા પૂછાય છે અને આપણે એક લેમ્બડા by 4 માટે તો આપણે કરી ગયા છીએ જેમાં 1/2 જવાબ આવતો હતો આમાં pi by 3 આવે છે cos pi by 3 1/2 થાય એટલે 1/4 માં ભાગની તીવ્રતા ત્યાં થઈ જશે ટેલિસ્કોપની વિભેદન શક્તિ એનું ફોર્મ્યુલા આપણે જોયું હતું કે d upon 1.22 લેમ્બડા તો જો વિભેદન શક્તિ વધારવી હોય તો લેન્સનો વ્યાસ વધારવો પડે તો લેન્સનો વધુ વ્યાસ હોય તો વિભેદન શક્તિ વધુ મળે આ આપણે જોયું હતું ધ્વનિ અને પ્રકાશ બંને તરંગ લાક્ષણિકતા ધરાવે છે છતાં પ્રકાશનું વિવર્તન ઓછું થાય છે કારણ કે આપણે આવું ભણ્યા છીએ કે વિવર્તન જે છે એનો આધાર લેમ્બડા બાય ડી ગુણોત્તર પર રાખે અથવા તો લેમ્બડા બાય એ ગુણોત્તર પર જ્યાં એ સ્લિટની પહોળાઈ છે તો ધ્વનિ અને પ્રકાશ બંનેમાં પ્રકાશની તરંગ લંબાઈ ઓછી છે એટલે એનું વિવર્તન પણ ઓછું થાય એટલે જો સ્લિટની પહોળાઈ આપણે જો જ્યારે પણ વિવર્તન તમે ભણ્યા હો ત્યારે આપણે શરૂઆતમાં જ એવું કહીએ છીએ કે વિવર્તનમાં કેવું થાય પ્રકાશ અને ધ્વનિ આપણે એવો પ્રશ્ન પણ કરાવેલો છે કે બંધ રૂમ જે છે એની આરપાર છે એ ધ્વનિ સંભળાઈ શકે છે એટલે કે અવાજ આરપાર જઈ શકે છે પણ વ્યક્તિ જે છે પાછળની સાઈડ બારણાની પાછળના વ્યક્તિને જોઈ નથી શકતી એટલે કે ધ્વનિ તરંગો છે એ બારણામાંથી પસાર થઈ શકે પ્રકાશના તરંગો પસાર થઈ શકતા નથી એમાં આપણે ધ્વનિ તરંગો માટે બારણાની પહોળાઈ લઈ એને સ્લિટ તરીકે ગણી અને ગણતરીઓ કરી હતી ત્યારે આપણે એવું જોયું હતું કે લેમ્બડા બાય ડી ગુણોત્તર છે ધ્વનિ તરંગો માટે મહત્તમ છે અને પ્રકાશ માટે ખૂબ ઓછો છે કે જેથી કરીને નહિવત વિવર્તન થાય એટલે એનું કારણ એ ભલે સમાન રહ્યું પણ પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ ઓછી હોવાને લીધે વિવર્તન ઓછું થાય એટલે એનો જવાબ આવશે પ્રકાશના તરંગની તરંગ લંબાઈ ઘણી ઓછી છે પછી 146 નંબરનો પ્રશ્ન જુઓ 4 મિલીમીટર અંતરે મૂકેલી બે સ્લિટ 600 mm ના પ્રકાશ વડે પ્રકાશિત કરવામાં આવે છે આ સ્લિટથી 2 મીટર દૂર મૂકેલા પડદા પર રચાતી વ્યતિકરણ શલાકાની પહોળાઈ એટલે આપણે આમાં ગોતવાનું છે શલાકાની પહોળાઈ તો આમાં 146 બીટા બરાબર લેમ્બડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી તો લેમ્બડા 6 into 10⁻⁻7 into ડી પડદો 2 મીટર દૂર છે એટલે 2 અને ડી પહોળાઈ 4 into 10⁻³ એટલે 2 અને આ 3 3 into 10⁻⁴ મીટર એટલે મિલીમીટરમાં આપણને વિકલ્પો આપ્યા છે તો 0.3 મિલીમીટર થશે 0.3 મિલીમીટર એટલે ઈઝી દાખલો છે 147 માનવ આંખનું કોણીય વિભેદન 1 મિનિટ છે આંખથી x કિલોમીટર દૂર બે વ્યક્તિઓ 3 મીટરના રેખીય અંતરે બાજુમાં ઉભેલા છે જો બે વ્યક્તિઓ જસ્ટ છૂટા છૂટા જોઈ શકતા હોય તો x બરાબર કેટલું આ વેરી ઇમ્પોર્ટન્ટ આ બહુ ઓછા એવા દાખલાઓ છે જે કોણીય વિભેદન પરના છે ફોર નીટ અને એકદમ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે તો જુઓ આખું આકૃતિ દોરીને સમજાવું તમને આંખનું કોણીય વિભેદન 1 ડિગ્રી છે એટલે ધારો કે આ જે છે
એ આંખ છે. તો તો અહીંથી આમ જે બે કિરણો જાય, આ એનું કોણીય વિભેદન થયું, એને આપણે આલ્ફા કહીએ ધારો કે. તો આ આલ્ફા જે છે એ આપણને આપ્યું છે 1 મિનિટ જેટલું. એક વ્યક્તિ જે છે એ અહીં ઊભો છે, એક વ્યક્તિ છે એ અહીં ઊભો છે, અને બીજો વ્યક્તિ જે છે એ અહીં ઊભો છે, અહીં ઊભો છે, બરાબર. હવે આ બે વ્યક્તિ અહીંથી આ અંતર અને અહીંથી આ અંતર એ તમને આપી દીધું છે x જેટલું. કેટલા અંતરે વ્યક્તિ છે? x કિલોમીટર. x જે છે એ કિલોમીટરમાં છે. અને આ બે વ્યક્તિ વચ્ચેનું અંતર, બે વ્યક્તિ વચ્ચેનું રેખીય અંતર 3 મીટર છે. આ અંતર કેટલું આપ્યું છે? 3 મીટર છે. તો એને આપણે ડી કહી દઈએ. આ ડિસ્ટન્સ જે છે બે વ્યક્તિઓ વચ્ચેનું, એ ડિસ્ટન્સને આપણે ડી કહી દઈએ, જે 3 મીટર જેટલું હોય છે. હવે જુઓ, x કેટલું છે એ આપણે ગણવાનું છે. x કેટલું છે એ આપણે ગણવું છે. તો હવે જુઓ, આપણું જૂનું સૂત્ર આ છે, ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. કેમ કે આ 1 મિનિટ જ છે એટલે આ અંતર ખૂબ વધુ છે આમ, અને આ અંતર ખૂબ નાનું છે. તમે જો જુઓ તો આ ખૂણો બહુ નાનો અંતરાય આની માટે, અને જસ્ટ જોઈ શકે એટલે આલ્ફાનું મૂલ્ય લઘુત્તમ છે એવું આપણે ગણી શકીએ. તો આના ઉપરથી આલ્ફા બરાબર ખૂણો ચાપ જે છે એ આટલી થશે, એને આપણે ડી કહીએ, અપોન ત્રિજ્યા એટલે આ એક્સ, ડી ડિવાઇડેડ બાય એક્સ થશે. તો આપણે ગોતવાનું છે એક્સ. તો એક્સ બરાબર ડી બાય આલ્ફા. એક્સ જે છે એ ડી બાય આલ્ફા. તો ડી એ આપ્યું છે 3 મીટર, એટલે 3 ડિવાઇડેડ બાય આલ્ફા, 1 મિનિટ ઇન્ટુ પાઈ બાય 180 ઇન્ટુ 1/60. હવે આ તો તમને ખબર છે, 1 ડિગ્રી બરાબર 60 મિનિટ બરાબર પાઈ બાય 180 રેડિયન. તો 1 મિનિટ બરાબર કેટલા? તો પાઈ બાય 180 ભાગ્યા 60 એટલે 1/60. એટલા માટે અહીંયા આપણે એડ કર્યું છે. તો આ આવશે 3 ઇન્ટુ 60 ઇન્ટુ 180 ડિવાઇડેડ બાય પાઈ ઇન્ટુ 10, સોરી, આટલું થયું. તો આના પરથી જો આપણે x ની ગણતરી કરીએ કિલોમીટરમાં, તો એ આવશે 10.3 કિલોમીટર. 10.3 કિલોમીટર એટલે 10 કિલોમીટર એવો એનો જવાબ આવશે. એટલે આમાં તમે જો 10, 15, 20, 25 છે, 10.3 એટલે 10 ની નજીક થયું, એટલે એનો જવાબ આવશે 10 કિલોમીટર. તો આ સરસ એક્ઝામ્પલ છે. ખાલી ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી જ ગણવાનું છે, પણ તમને જે આપેલું છે એના પરથી કેવી રીતે આકૃતિ દોરી અને કરવું એ જ થોડું અગત્યનું અને સમજી શકાય એવું છે. 148મો પ્રશ્ન છે, એ પણ તમે જુઓ, એ પણ આની જેવો જ છે, પણ એ ટેલિસ્કોપ માટે છે. જુઓ, આ આંખ માટે એટલે જેને આપણે સાદું માઇક્રોસ્કોપ કહીએ છીએ એના માટેનો પ્રશ્ન છે. 148 જે છે એ ટેલિસ્કોપ માટેનો પ્રશ્ન છે. તો જુઓ એમાં શું આપ્યું છે. પૃથ્વી પરના એક ટેલિસ્કોપના મુખ્ય લેન્સનો વ્યાસ 5 મીટર છે. પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 4 × 10⁵ કિલોમીટર છે. તો ચંદ્ર પર લઘુત્તમ ખાલી જગ્યા અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ રીતે છૂટી છૂટી જોઈ શકાય છે. તો ખાલી જગ્યા અંદર છૂટી છૂટી જોઈ શકાય. પ્રકાશની તરંગ લંબાઈ 500 નેનોમીટર. તો જુઓ, આપણે આકૃતિ દોરી અને એને સમજીએ. 148, આ ધારો કે ચંદ્ર છે. ધારો કે આ બે વસ્તુઓને છૂટી છૂટી જોઈ શકાય છે, અને એ બે વચ્ચેનું અંતર ધારો કે x છે. x અંતરે રહેલી બે વસ્તુઓને છૂટી છૂટી જોઈ શકાય છે. પછી અહીંયા હોય ને અહીંયા હોય તો વાંધો નથી, પણ આનાથી નાનું અંતર હોય તો પછી બંને વસ્તુ એક જ સ્વરૂપે દેખાશે. તો આમાંથી નીકળતું કિરણ
આમાંથી નીકળતું કિરણ આ જે ખૂણો બનાવે એ આલ્ફા થયો, જેને આપણે કોણીય વિભેદન કહીએ છીએ. અને ટેલિસ્કોપ જે છે એ અહીંયા છે, આ જે છે એ ટેલિસ્કોપ થયું. એ ક્યાં આગળ છે? પૃથ્વી પર. આ જે છે પૃથ્વી પર અને આ જે છે એ ટેલિસ્કોપ. બરાબર. તો ટેલિસ્કોપ દૂરના અંતરમાંથી આવતા કિરણો જે ટેલિસ્કોપ પર ખૂણો બનાવે એ જો એટલીસ્ટ આલ્ફા મિનિમમ હોય તો તમે એને સ્પષ્ટ રીતે છૂટી છૂટી વસ્તુઓને જોઈ શકશો. તો આ કિસ્સામાં અગેન આલ્ફા મિનિમમ બરાબર x અપોન આ ડિસ્ટન્સ જે છે એને આપણે ડી કહીએ, ચંદ્રથી ટેલિસ્કોપ સુધીનું એટલે કે પૃથ્વીથી ચંદ્ર સુધીનું ડિસ્ટન્સ. તો x બાય ડી થશે. તો x અગેન આપણે ગોતવાનું છે, લઘુત્તમ અંતર કેટલું હોય? x બરાબર આલ્ફા મિનિમમ ઇન્ટુ ડી. હવે ટેલિસ્કોપ માટે આલ્ફા મિનિમમ છે 1.22 લેમ્બડા અપોન એ, જ્યાં એ ટેલિસ્કોપના લેન્સનો વ્યાસ ઇન્ટુ ડી. therefore x બરાબર 1.22 into lambda, lambda 500 નેનોમીટર, 5 into 10 raised to minus 7 into d, small d એટલે પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર 4 into 10 raised to 5 કિલોમીટર એટલે 4 into 10 raised to 8 મીટરમાં, ડિવાઇડેડ બાય એ લેન્સનો વ્યાસ જે આપણને આપ્યો છે 5 મીટર. તો 5 અને 5 કેન્સલ. આની પરથી જો આપણે ગણતરી કરીએ તો એ 1.22 into 4 છે એટલે 48.8 મીટર થશે. એટલે ઓલમોસ્ટ 50 મીટર થઈ. જો કે આપણને 48.8 આપ્યું છે એટલે આપણો જવાબ જે છે એ તો 48.8 જ આવશે. પણ તમે લગભગ 50 મીટર, અને વ્યવહારિક રીતે જુઓ તો અહીંયા બેઠા બેઠા, પૃથ્વી પર બેઠા બેઠા જો આપણે 50 મીટરનું અંતર હોય તો આ બંને વસ્તુઓને છૂટી છૂટી અને સ્પષ્ટ રીતે જોઈ શકીએ. જો એનાથી વધારે હોય તો એ અંતર જોઈ જ શકાશે, પણ જો 48 મીટર અંતર હોય બંને વચ્ચેનું તો પછી બંને છૂટી નહીં દેખાય, બંને વસ્તુ એક જ વસ્તુ સ્વરૂપે આપણને દેખાશે. આનો અર્થ એવો થાય. ત્યારબાદ 149 નંબરનો પ્રશ્ન, આ આપણે અગેન ડોપલર અસરનો છે, આપણે આવા કરી ચૂક્યા છીએ. 149 એમાં એક તારો 10⁵ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પૃથ્વીથી દૂર જઈ રહ્યો છે, તો 570 નેનોમીટર રેખાની ડોપલર શિફ્ટ કેટલી થાય? તો આપણી પાસે આ ફોર્મ્યુલા છે, ડેલ્ટા લેમ્બડા બાય લેમ્બડા બરાબર વી રેડિયલ અપોન સી. હવે આમાં તમારે ડોપલર શિફ્ટ ગણવાની છે, તો આના પરથી ડોપલર શિફ્ટ બરાબર ડેલ્ટા લેમ્બડા બરાબર વી રેડિયલ ડિવાઇડેડ બાય સી ઇન્ટુ લેમ્બડા. તો ઝડપ જે છે એ 10⁵ આપી છે, સી 3 into 10⁸ ઇન્ટુ 5.7 અથવા તો નેનોમીટરમાં તમે ગણો તો 570 નેનોમીટર, એમનેમ જ રાખીએ જેથી કરીને આપણને ગણતરી સહેલી પડે. તો આ થશે 0.19 નેનોમીટર. અને તમને આન્સર આપ્યા છે બધા એંગસ્ટ્રોમમાં, એટલે 1.9 એંગસ્ટ્રોમ થશે. એટલે આનો જવાબ આવે 1.9 એંગસ્ટ્રોમ ડી. પણ આ પણ ઇમ્પોર્ટન્ટ, આવા દાખલા નીટમાં પૂછાય છે, નીટ માટે આ ખાસ કરવાનું. અને છેલ્લો પ્રશ્ન, એક સ્લિટ વડે થતા વિવર્તનના પ્રયોગમાં જેમ જેમ શલાકાનો ક્રમ વધતો જાય એમ પ્રકાશિત શલાકાની તીવ્રતા અને પહોળાઈ ઘટે છે. જો હમણાં આપણે વ્યતિકરણ માટે આવું જોયું હતું, એટલે વ્યતિકરણ અને વિવર્તનનો સૌથી મોટો ભેદ એ છે કે વિવર્તનમાં જે મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળે એ બધી શલાકાઓના સમૂહથી મળતી પ્રકાશિત તીવ્રતા મળે છે. જ્યારે વિવર્તનમાં એવું વ્યતિકરણમાં દરેકની તીવ્રતા 4I0 જેટલી જ હોય છે,
જ્યારે વિવર્તન જે છે વિવર્તનમાં જેમ મધ્યસ્થથી તમે બંને બાજુ દૂર જતા જાઓ એમ શલાકાની તીવ્રતા જે છે એ ઓછી થતી જાય. પ્રથમ પ્રકાશિત કરતા બીજા પ્રકાશિતની તીવ્રતા ઓછી હોય, એના કરતા બીજા પ્રકાશિતની ઓછી હોય, ત્રીજાની, ચોથાની, પાંચમાની, એમ ક્રમશઃ તમને 3-4 તો માંડ દેખાય યલો પ્રકાશ હોય તો, બાકી તીવ્રતા છે એ ઘટતી જાય. અને મધ્યસ્થ પ્રકાશિત શલાકાની પહોળાઈ સૌથી વધુ હોય અને બાકીના જેટલા ગૌણ અધિકતમો છે બધીની પહોળાઈ મધ્યસ્થ કરતા અડધી હોય. એટલે તીવ્રતા અને પહોળાઈ બંને જેમ જેમ તમે દૂર જતા જાઓ એમ બંનેમાં ઘટાડો થાય છે, એટલે એમાં જવાબ આવશે સી. તો આ આપણા 126 to 150 નંબરના પ્રશ્નોનું સોલ્યુશન હતું. એટલે આપણે બધા તમામ 180 પ્રશ્નો જે છે એની ડિસ્કશન કરી નાખી. થેન્ક યુ વેરી મચ.